નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, તો દ્વિતીય સત્રનું સંસ્કૃત ગાલા સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છે. એટલે કે યુનિટ નંબર ચેપ્ટર નંબર 4 છે પ્રહેલિકા એટલે ઉખાણા. તો તેનું સંપૂર્ણ આપણે ગાલા સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ મિત્રો. પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર એમાં લખવાનો છે. પહેલું છે કે મયુરસ્ય કંઠકી દસ્ય, તો એમાં જવાબ આવશે નીલ. બીજું છે વર્ષાકાલે અહમ નૃત્યામી અહમ કહ, તો ઓપ્શન એ મોર. ત્રીજું છે મયુરસ્ય કિમ અતિ સુંદરમ, તો એમાં આવશે તેના પૂચ્છમ એટલે કે એના પીછા. ચોથું અહમ છાયામ ફળમ ફૂલમ, અચ્છા હું છાયા ફળ ફૂલ આપું છું, હું કોણ? ઓપ્શન બી ઝાડ. બરાબર. પછી હું હિમાલય ઉપર રહું છું, ગંગાને ધારણ કરું છું, મારે 3 આંખો છે, હું કોણ? ઓપ્શન નંબર એ મહાદેવ શંકર, જેને ત્રિનેત્રધારી એટલે કે 3 આંખો ધરાવે છે. શંકરસ્ય કતિ નેત્રાણી સંતિ, તો ત્રીણી નેત્રાણી સંતિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારત દેશસ્ય ઉત્તરે કહ પર્વત, તો ઓપ્શન બી હિમાદ્રી. ત્યારબાદ ભારત દેશસ્ય દક્ષિણે કહ સાગર, ઓપ્શન બી હિન્દ મહાસાગર. ભારત દેશના ધ્વજમાં કેટલા રંગ છે? ઓપ્શન સી 3 છે. બધાને ખબર છે ત્રિરંગો જેને કહેવી છે આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન, હું પુસ્તકાલયમાં વસું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું, હું કોણ છું? તે તો પુસ્તક જ આવશે. 11 ભારતસ્ય ધ્વજ ખાલી જગ્યા અસ્તિ, ઓપ્શન સી ત્રિવર્ણ. અને 12મો ક્વેશ્ચન છે ખાલી જગ્યા લોકમિત્ર અસ્તિ, તો ઓપ્શન ડી પુસ્તકમ એટલે કે લોકોનો મિત્ર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના આપેલા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરવાની છે. જોઈએ પહેલું, ઝાડ વર્ષા ઋતુમાં નાચે છે, તો એ ખોટું આવશે. મોરનું ગળું ભૂરું છે, તો એ વિધાન સાચું છે. ભારત માતાના હાથમાં ત્રિરંગો ધ્વજ છે, એ સાચું છે. વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે, એ સાચું છે. ભારતની દક્ષિણે હિમાલય શોભે છે, એ ખોટું છે, કારણ કે ઉત્તરમાં હિમાલય છે. પુસ્તકો સૌને જ્ઞાન આપે છે, તો એ સાચું છે. પ્રશ્ન નંબર 3 છે અ વિભાગને બ વિભાગ સાથે જોડવાના છે. જોઈએ આગળ કે મમ પુચ્છમ અતીવ સુંદરમ અને અહમ પુષ્પમ, તેની અંદર આવશે અપી દદામી. અને ત્રીજું મમ ત્રીણી, ત્રેની અંદર આવશે કે નયનાની એટલે કે નયનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખવાના છે. પીછાને પૃચ્છમ કહેવાય છે. 3 નેત્રો એટલે ત્રિનેત્ર. ભૂરું એટલે નીલહ. રહું છું એટલે વસામી. લોકોનો મિત્ર એટલે લોકમિત્ર. ખૂબ સુંદરમ અતીવ સુંદરમ. અને છાયા એટલે છાયામ. અને પોપટ એટલે શું કહ થાય. 5મું અહમ છાયમ દદામી ના રેખસ્થાને ફલમ પર્ણમ રસમ જેવા શબ્દો અન્ય મૂકી અને 5 વાક્યો બનાવવાના છે. તો અહમ ફલમ દદામી, અહમ પર્ણમ દદામી, અહમ રસમ દદામી, અહમ પુસ્તકમ દદામી, અહમ છાયમ દદામી. 6 છે કે અહમ વને વસામી રેખાંતિક શબ્દોના સ્થાને મંદિરમ, જલમ, આકાશ, પર્વતે જેવા શબ્દો મૂકીને લખવાનું છે. તો અહમ ગંગે વસામી એટલે કે ગૃહે વસામી, સોરી. ત્યારબાદ અહમ મંદિરે વસામી, અહમ જલે વસામી, અહમ આકાશે વસામી, અહમ પર્વતે વસામી. આ રીતના મૂકતું જવાનું છે, બનાવતું જવાનું છે. ક્વેશ્ચન નંબર 7 છે, જેમાં ગુજરાતીનું ભાષાંતર
કરવાનું છે। વર્ષાકાલે અહમ નૃત્યામી એટલે વર્ષા ઋતુમાં હું નાચું છું। અહમ છાયમ દદામી હું છાંયો આપું છું। અહમ હિમાલય વસામી હું હિમાલય પર રહું છું। મમ દક્ષિણે સાગર અસ્તિ મારા દક્ષિણમાં સમુદ્ર છે। અહમ પુસ્તકાલયે વસામી હું પુસ્તકાલયમાં રહું છું। પ્રશ્ન નંબર 8 છે, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતી અર્થ લખો। મારો વાહન ગોરો છે, મારા હાથમાં વીણા છે, મારું વાહન મોર છે, હું કોણ? તો માતા સરસ્વતી। મારો રંગ લીલો છે, મારો કંઠ કાળો છે, મારી ચાંચ લાલ છે, હું કોણ? તો પોપટ। મારો વાન કાળો છે, મધુર ગાઉં છું, હું ઝાડ ઉપર વસું, હું કોણ? તો કોયલ। હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકને લઈને જાઉં છું, હું નિશાળે જાઉં છું, હું કોણ? તો વિદ્યાર્થી। ક્વેશ્ચન નંબર 9 છે, નીચે આપેલી પ્રહેલિકાનું ગુજરાતીમાં ભાષાંતર કરો અને ઉત્તર લખવાના છે। અહમ છાયમ દદામી હું છાંયો આપું છું। અહમ ફલમ દદામી એટલે હું ફળ આપું છું। અહમ પુષ્પમ અપી દદામી એટલે હું ફૂલ આપું છું। અહમ કહ એટલે હું કોણ? મમ ઉત્તરે હિમાલય એટલે મારા ઉત્તર દિશામાં હિમાલય છે। મમ દક્ષિણે સાગર એટલે મારી દક્ષિણ દિશામાં સમુદ્ર છે। મમ ધ્વજ ત્રિવર્ણ એટલે મારો ઝંડો છે એ 3 રંગનો છે। અહમ કહ એટલે હું કોણ? અહમ પુસ્તકાલય વસામી એટલે હું પુસ્તકાલયમાં રહું છું, વસું છું અથવા અહમ જ્ઞાનમ દદામી એટલે હું જ્ઞાન આપું છું। અહમ લોક મિત્ર મસ્તી હું લોકોનો મિત્ર છું। અહમ કિમ એટલે હું કોણ? એવું થશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂરું થયું છે। ક્યાંક ભૂલ હોય તો એ મને જરૂરથી કમેન્ટ કરજો અને આપના વિચારો શું છે એ પણ જણાવજો કે આપનું કઈ ટાઈપનું મટીરિયલ જોઈએ છે, જેથી કરી નેક્સ્ટ ટાઈમ છે હું એ મટીરિયલ તમારા સુધી સરસ રીતે પહોંચાડી શકું। ફરી